ओम शांति। आज આપણે સમજીશું કે ઉપવાસ કેમ કરવામાં આવે છે। ઉપવાસનું આધ્યાત્મિક રહસ્ય શું છે। પહેલો તો ઉપવાસ એટલે ઉપરવાસ। ઉપર કોણ છે તો ઉપર આપણા પિતા પરમાત્મા શિવ નિરાકાર છે। જે આપણે વ્રત કરીએ તો એકની યાદમાં લીન થઈ જવું એટલે ઉપવાસ એટલે ઉપરવાસ। એટલે એક દિવસ એવો હોય કે આપણે પરમાત્માને આખો દિવસ યાદ કરીએ, પણ ઉપવાસને બદલે લોકોએ શું કરી દીધું, અનાજનો ઉપવાસ શરૂ કરી દીધો। અનાજ ન ખાઈએ ને તો પરમાત્મા ખુશ થાય। આપણા બાળકો જમે નહીં, ક્યારેક તબિયત બરાબર ન હોય, ન જમે તો પણ મા બાપ ખુશી ન થાય, કેમ કે બાળકે જેમાં નથી તો આપણા પિતા કઈ રીતે ખુશ થાય। ઉપવાસ એટલા એનું પણ પાછળ એક આધ્યાત્મિક રહસ્ય છે કે શરીરને આખો દિવસ આપણે ભોજન આપ્યા કરીએ છીએ, તો અઠવાડિયામાં 15 દિવસે એક વખત ઉપવાસ કરીએ તો શરીર પણ નિરોગી રહે અને પાચન શક્તિ પણ સારી રહે। એટલા માટે ઉપવાસ કરવામાં આવે છે। ઉપવાસનું હકીકતમાં રહસ્ય છે કે પરમાત્મા સાથે યોગ લગાવવાનો, પરમાત્માની એકની યાદ કરવાની। પણ એનો મતલબ એવો નથી કે અનાજને નહીં ખાવાનું। અનાજ ખાવાથી કઈ પાપ નથી લાગતું કે અનાજ ન ખાય તો કઈ પુણ્ય ન થાય, પરંતુ અનાજ ન ખાઈએ તો શરીરની સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। એટલા માટે ઉપવાસ કરવામાં આવે છે। ઓમ શાંતિ।